વેલકમ બેક. આપણે ત્યાં ઘણી બધી યોજનાઓમાં અમલવારીનો અભાવ હોય છે અથવા તો સંકલનનો અભાવ હોય છે, અને એક જ ખાતામાં જ્યારે એક જ વિભાગમાં જ્યારે બે અલગ અલગ નિવેદન સામે આવે તો સવાલ થાય કે કોઈ પણ યોજના શું સંકલન વગર ચાલી શકે. જામનગર જિલ્લાની વાત છે. સ્વરક્ષણની તાલીમના વર્ગો ધોરણ 6 થી 12ની કન્યાઓ માટે શરૂ કરવામાં આવ્યા. હવે જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ વર્ગો આવે છે, પરંતુ આ યોજના માત્ર 3 તાલુકામાં શરૂ થઈ. એક તો મોડે શરૂ થઈ અને 3 તાલુકામાં શરૂ થઈ. જિલ્લાના 3 તાલુકા બાકી છે અને સાથે સાથે જે નગર પ્રાથમિક શિક્ષણ છે તમામ સ્કૂલો બાકી છે કે જેમાં યોજના શરૂ નથી થઈ. ઘણી બધી સ્કૂલો છે જિલ્લાભરમાં અને 80 ટ્રેનર છે. તો સવાલ એ થાય કે 80 ટ્રેનર શું સમયસર ટ્રેનિંગ પૂરી કરી શકશે? તો તાલીમ જેની વાત થઈ રહી છે એ 2 વર્ષ પહેલા પણ આ પ્રોજેક્ટ વિવાદોના ઘેરામાં હતો, મુલતવી રખાયો હતો. હવે આ પરિસ્થિતિમાં 3 તાલુકા બાકી છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 26 સ્કૂલો બાકી છે. તો આ દીકરીઓને શું ટ્રેનિંગ મળશે? બીજી વાત એ કે પ્રક્રિયા હોય છે પાર્ટી કે એજન્સીને કામ સોંપવાનું, એ પ્રક્રિયા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી છે ફાલ્ગુની પટેલે કહ્યું કે આવી તાલીમ 26 શાળાઓમાં કરવાની હોય, પણ આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જામનગર મહાનગરપાલિકાને એજન્સી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કોઈ લેખિત જાણ કરાઈ નથી. એટલા માટે આ તાલીમ શરૂ થઈ શકી નથી. બીજી તરફ જે નિયમ છે, જે ચર્ચા છે, જે ઝેમ પોર્ટલ અથવા તો અલગ અલગ પાર્ટીઓને બોલાવીને આ પ્રક્રિયા થાય છે, તેના બદલે માત્ર એક જ પાર્ટી કે એજન્સીને કામ સોંપવામાં આવતા વિવાદના એંધાણ છે. કહ્યું કે 80 ટ્રેનર છે, તો 80 ટ્રેનરમાં તમે 6 તાલુકા અને નગર પ્રાથમિક શિક્ષણની તમામ સ્કૂલો કઈ રીતે ટ્રેનિંગ આપશો, એ એક સવાલ. જોડી એ દઈએ આ વિવાદ એટલા માટે છે કેમ કે 2 વર્ષ અગાઉ ગોબાચારીમાં આ જ કારણે ટ્રેનિંગ મોકૂફ રાખવામાં આવી હતી. આ યોજનાનું નામ છે લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ યોજના, પરંતુ તેમાં જ સવાલો ઉઠી રહ્યા છે. કારણ શું છે? કારણ એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારીનું જે નિવેદન આવ્યું છે તે સવાલ ઊભો કરે છે કે શું સંકલનનો અભાવ છે અથવા તો એ ટ્રાન્સપરન્સી નથી. આ સવાલના જવાબ હજુ શોધવાના બાકી છે. જોઈએ બંને અધિકારીએ શું કહ્યું. જામનગર જિલ્લાની ટોટલ 442 જેટલી એવી શાળાઓ છે કે જેમાં કન્યાઓ અભ્યાસ કરી રહી છે. એટલે હાલ આપણે ગત અઠવાડિયામાં જ એજન્સીને ઓર્ડર આપી અને અત્યારે 3 તાલુકામાં શરૂ કરાવ્યું છે. એમાં ધ્રોલ, જામનગર અને કાલાવડનો સમાવેશ થાય છે. અને જે પ્રમાણે ટ્રેનરની ઉપલબ્ધિ થતી જશે તે પ્રમાણે આગળના જિલ્લાઓ, આગળના તાલુકાઓમાં પણ એ કાર્ય જે છે શરૂ કરવામાં આવશે. જે દીકરીઓની શાળાઓ છે ત્યાં 15,000 ગ્રાન્ટ આપવામાં આવે છે અને આ પ્રશિક્ષણ માટે જે એજન્સી નક્કી કરવાની થતી હોય છે તે જિલ્લા કક્ષાએ કરવાની થતી હોય છે. એટલે જિલ્લા કક્ષાએ જે એજન્સી દ્વારા આખું એજન્સીને કામ આપવામાં આવેલું છે તે અંગેની જાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ માટે કંઈ કરવામાં આવેલી નથી. માટે હજી સુધી આ અમારી શાળાઓની અંદર અમે કરી શક્યા નથી. અમારા સહયોગી અર્જુન પંડ્યા જોડાશે. અર્જુન, જિલ્લા શિક્ષણ અધિકારી અલગ વાત કરી રહ્યા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમાં અલગ વાત છે. શું સંકલનનો અભાવ છે? બીજી વાત કે જે પ્રક્રિયા પૂરી કરવાની હોય છે, કઈ રીતના પ્રક્રિયા હોય છે, કેમ સવાલોના ઘેરામાં હોય છે? 2 વર્ષ પહેલા પણ ગોબાચારીના કારણે ટ્રેનિંગ અટકી હતી. એક તો મોડે 3 તાલુકામાં શરૂ કરી, નગર પ્રાથમિક શિક્ષણની શાળાઓમાં કહી રહ્યા છે કે હજુ તો અમને ખબર જ નથી, જિલ્લા સ્તરથી કરવામાં આવે છે. આ છે શું? કેમ કે શિક્ષણ ક્ષેત્રે જે પુસ્તકો પલળવાની વાત હોય કે વિવિધ વાતો હોય તેના કારણે જામનગર સેન્ટર વિવાદમાં આવી ચૂક્યું છે. વિવાદના સવાલના જવાબ હજુ નથી મળ્યા. આમાં એક્ઝેક્ટ છે શું? સંકલનનો અભાવ છે કે પછી બીજું કોઈ કારણ? કન્યા આત્મરક્ષણ તાલીમ છે તે સરકારનો ખૂબ જ ઉમદા હેતુ છે. આ તેની યોજના છે, પરંતુ અમલવારીમાં ક્યાંક ને ક્યાંક જે સંકલનનો અભાવ હોય કે પછી જે ગોબાચારી બારે આવતી હોય, સામે આવતી હોય, તેના કારણે જે અનેક વખત વિવાદમાં રહેતી હોય છે. સૌપ્રથમ તો આ યોજના છે તે શું છે તે આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે જે આ યોજના છે તે જે સરકારી સ્કૂલમાં જે અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે ભણતી જે બાળાઓ છે તેમને જે કરાટેની ટ્રેનિંગ આપવા માટેની, જે આત્મરક્ષણ માટેની ટ્રેનિંગ આપવા માટે જે આ એક પ્રોજેક્ટ જે છે તે સરકાર દ્વારા જે છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનાથી સરકારે જે
પ્રોજેક્ટ જે છે તે તેની Background તો અમલવારી ચલાવો. કરવાની જે સૂચના જે છે તે આપી દીધી છે. ઓગસ્ટ મહિનાથી સૂચના આપી દીધા હોવા છતાં પણ જે હજુ સુધી જે તેની અમલવારી જે છે તે થઈ નથી અને જે જેમ પોર્ટલમાં તેઓ કરી ન શક્યા અને ત્યારબાદ રહીને મોડે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તેઓ જે કહી શકાય કે જે તેની અમલવારી કરવા માટે જે નીકળ્યા અને ત્યારબાદ જે 442 શાળાઓ છે જામનગર જિલ્લાની, તેમાં 442 શાળાઓમાં જે અત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એવો દાવો કરી રહ્યા છે કે જેમાં અત્યારે 3 તાલુકાઓમાં જે આ તાલીમ જે છે તે શરૂ કરવામાં આવી છે, કોઈ એક એજન્સીને જે છે તે કામ સોંપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ જામનગર શહેરની 26 એવી શાળાઓ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની કે જે 26 શાળાઓમાં જે આ કામગીરી જે છે તે હજુ સુધી શરૂ નથી થઈ. શાસનાધિકારીને પૂછીએ તો તે તેમ કહી રહ્યા છે કે જે સંકલન જે કરવાનું હોતું હોય છે, જે સમિતિ જે તેની એક નિમવાની હોતી હોય છે, તે સમિતિમાં જે તેમના જે સમિતિના જે સભ્ય તરીકે જે શાસનાધિકારીને અથવા તો મહાનગરપાલિકા કક્ષાએ જે ડીએમસી ને એટલે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રાખવાના થતા હોય છે, પરંતુ બેમાંથી એકેય લોકોને જે છે તે સંકલનમાં લેવામાં નથી આવ્યા અને ન તો એજન્સી તરફથી અને ન તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી કોઈ પણ પ્રકારનો જે લેટર જે છે તે કરવામાં નથી આવ્યું. એટલે કે હવે તો મોટામાં મોટો સવાલ એ છે કે શહેરી વિસ્તારમાં જે આ તાલીમ જે છે તે બાળકોને મળશે કે નહીં મળે. સૌથી મોટો સવાલ એ કે કોઈ પણ જે સરકાર જે છે તે પારદર્શક વહીવટ થાય તે માટે જે સરકારના જે છે તે હંમેશા એવા પ્રયાસો હોતા હોય છે કે જે કોઈ પણ સરકારી કામગીરી સોંપવામાં આવે તો તે કામગીરી છે તે જેમ પોર્ટલ પર તેની જે ટેન્ડરિંગ પ્રક્રિયા જે છે તે કરવામાં આવે. કોઈ પણ કારણોસર જો તેની ટેન્ડર પ્રક્રિયા જો જેમમાં ન થઈ શકે તો કોઈ પણ અખબારમાં જે છે તે તેની જાહેરાત આપી અને ત્યારબાદ જે 4 થી 5 જેટલા જે લોકો છે તેને પાર્ટીને જે બોલાવી અને તેમની પાસેથી ભાવ મંગાવી અને નેગોશિએશન કરી અને ત્યારબાદ કોઈ પણ જે યોગ્ય લાગે તે પાર્ટીને કામ સોંપવું. પરંતુ આ પ્રક્રિયામાં પણ જે ડાયરેક્ટ કોઈ એક પાર્ટીને જે છે તે કામ સોંપી દેવામાં આવ્યું છે. કોઈ પણ જાતની જે પ્રક્રિયા જે છે તેને અનુસરવામાં નથી આવી તેવા અત્યારે હાલ આક્ષેપો થઈ રહ્યા છે. એટલે કે જે ગોબાચારી જે 2 વર્ષ પહેલા પણ આવી થઈ હતી, જેના કારણે જે કોઈ એક ઉચ્ચ અધિકારીએ જે સરકારમાં પણ એ બાબતનો જે છે તે રિપોર્ટ કર્યો હતો અને ગયા વર્ષે પણ આ કામગીરી જે છે તે થઈ નથી શકી. તેના કારણે જે આ વર્ષે જે જેમ પ્રક્રિયા જો ઓગસ્ટ મહિનાથી જો આપણે જે કોઈ કામગીરી સોંપવામાં આવી હોય તો તેની જેમમાં રજીસ્ટ્રેશનમાં કે તેની પ્રોસેસમાં કેટલી વાર લાગે? નહીં, અર્જુન એક મિનિટ. વિધાનસભામાં જે તે વિસ્તારના ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો મૂકે છે. હવે કોર્પોરેશનમાં વિસ્તાર આવે છે અથવા તો જિલ્લા સ્તરની વાત છે તો ઘણા બધા ધારાસભ્યો થયા, એમાં વિપક્ષના પણ આવ્યા અને સત્તા પક્ષના પણ આવ્યા. હવે વિપક્ષના તો બહુ સંખ્યા જાણીએ છીએ શું સ્થિતિ છે અને કોર્પોરેશનની વાત આવી તો શું એક પણ કોર્પોરેટર વિપક્ષના એક પણ વ્યક્તિ આ અંગે કોઈ સવાલ નથી કરી રહ્યા? બીજી વાત એ કે મોડે કેમ શરૂ થઈ? કોઈ સરકારી કાર્યક્રમ તો જામનગરમાં થઈ રહ્યા નથી, કદાચ શિક્ષણ સ્ટાફને અથવા તો સરકારી સ્ટાફને તેમાં કામે લગાડાયા હોય તો આ મોડે થવા પાછળનું કારણ શું? અને કોઈ નથી બોલતા તો અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે કે કારણ બીજું છે? કદાચ ઘણા કારણોસર ઉપરથી પ્રક્રિયા ન થઈ હોય. કેટલી મોડી છે આ ટ્રેનિંગ? અને શું 80 જે ટ્રેનર છે આખા જિલ્લાને ટ્રેનિંગ પૂરી પાડશે? નગર પ્રાથમિક શિક્ષણની બધા જ શાળાઓ અને તમામ જે 6 તાલુકાની શાળાઓ છે બધા જ, અને ક્યાં સુધીમાં પૂર્ણ કરવાની હોય છે આ ટ્રેનિંગ નિયમ મુજબ? નિયમ એનો એવો છે પ્રવીણ કે ઓગસ્ટ મહિનાથી સરકાર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનાથી સરકાર જે શાળાઓને સૂચના આપે અને ત્યારબાદ જે શાળાઓએ જે છે તે મહિનાની 12 કલાક એટલે કે 3 મહિનામાં 36 કલાક જે છે તે બાળાઓને જે વિદ્યાર્થીનીઓ છે તેમને આ ટ્રેનિંગ આપવાની હોતી હોય છે અને આ 3 મહિના આ ટ્રેનિંગ તેમને ફરજિયાત આપવાની હોતી હોય છે. સૌથી મોટો સવાલ એ છે કે ઓગસ્ટ મહિનાની જે કામગીરી છે તે તેમને ફેબ્રુઆરી મહિનામાં ચાલુ કરી છે તો તે કામગીરી પૂર્ણ કઈ રીતે કરશે? માર્ચ મહિનામાં તો તે કામગીરી પૂર્ણ કઈ રીતે કરશે તે ખૂબ મોટો સવાલ છે. કારણ કે જે કામગીરી તેમને શરૂ કરવાની થતી હતી તે તેઓએ હવે ફેબ્રુઆરી મહિનાના અંતમાં તેઓએ શરૂ કરી છે. 3 મહિના જે આ ટ્રેનિંગ સરકારના નિયમ મુજબ જે 36 કલાક જે ટ્રેનિંગ જે છે તે વિદ્યાર્થીનીઓને આપવાની હોતી હોય છે. ઓગસ્ટ મહિનાથી જ્યારે મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરી તો તેઓએ એવું કહ્યું કે જેમ પોર્ટલમાં તેઓને રજીસ્ટ્રેશનમાં કોઈ ક્ષતિ હતી તેના કારણે તેઓ મોડા થયા છે. પરંતુ ઓગસ્ટ મહિનાથી લઈ અને જો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિના સુધી 5 મહિના સુધી જો સરકારી વિભાગો જેમ પોર્ટલમાં તેઓ રજીસ્ટ્રેશન કરવામાં તેઓ જો નિષ્ફળ જતા હોય તો સામાન્ય રીતે તે આ પ્રક્રિયામાં કોઈ ક્ષતિ માનવી કે પછી જે આ કોઈ જાણી જોઈને જે કરવામાં આવેલું કૃત્ય જે છે તે માનવું? કારણ કે આના વિશે કોઈ સવાલ નથી ઉઠાવી રહ્યું, ખુલીને વાત નથી કરી રહ્યું.
ઓગસ્ટ નહીં, સપ્ટેમ્બરની કોઈ- આજે માર્ચ મહિનામાં આપણે વાત કરી રહ્યા છીએ. ખાલી મીડિયા માધ્યમોમાં અહેવાલ ચમકે પછી શું પત્ર લખશે ધારાસભ્ય સાંસદો? બિલકુલથી આના વિશે હજુ સુધી કોઈ પણ નેતાઓએ જે છે તે સવાલ નથી કર્યા કે કોઈ પણ વ્યક્તિએ આના વિશે સવાલ નથી કર્યા. આમ તો કહીએ ને પ્રવીણ કે આ જે કામગીરી જે તેમને શરૂ કરી દીધી છે તેમાં તેમને તેમના વિભાગના અધિકારીઓને જેમને સંકલનમાં લેવાના હોતા હોય છે તેમને પણ પૂરા સંકલનમાં નથી લીધા. શાસનાધિકારી ખુદ કહી રહ્યા છે કે મને કોઈ પત્ર નથી મળ્યો, મને કોઈ જાણ નથી કરી. તો પછી આ બીજા કયા લોકોને એ લોકોએ જાણ કરી હશે? ગયા વર્ષે જો કામગીરી મોકૂફ રાખવામાં આવી હોય અને આ વર્ષે જો તેઓ એવું કહી રહ્યા છે કે કોઈ પણ કારણોસર જો મોડું થઈ ગયું હોય તો મોડું થઈ ગયું હોય તો આ વર્ષે પણ મોકૂફ રાખવામાં શું વાંધો હતો? 70 થી 75 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ થતો હોય છે આની પાછળ. અને સૌથી મોટી વસ્તુ એક પ્રવીણ કે જે કોઈ પણ શાળામાં જે 15,000 રૂપિયા દરેક શાળા દીઠ જે ટ્રેનિંગ માટે જે શાળાના પ્રિન્સિપલના એકાઉન્ટમાં જે છે તે તેમને શાળા કક્ષાએ તેમને આપવામાં આવતા હોય છે સરકાર દ્વારા. પરંતુ જે પૈસા તેમના એકાઉન્ટમાં આવે પરંતુ પૈસા કોને આપવા, ક્યાં ખર્ચ કરવા તે છતાં તો શાળાઓ પાસે છે નહીં. તે છતાં તો પછી જિલ્લા કક્ષાએથી જે જિલ્લા શિક્ષણ અધિકારી કે જે એજન્સી જે સમિતિએ નક્કી કરી હોય તેને આપવાના હોય છે. એટલે કે આજ તો ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પણ જે આ મુદ્દે જે છે તે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં ગોબાચારી થતી હોય તે પત્ર મુદ્દે તેમાં તેમને ઉલ્લેખ પણ કર્યો છે કે આ પ્રકારની જે સમસ્યાઓ જે છે તે થાય છે અને દર વખતે જે આ મુદ્દો જે છે તે વિવાદમાં રહેતો હોય છે. ઓકે, અપેક્ષા રાખીએ કે આ ઉજાગર થઈ છે મીડિયા થકી, આ સ્ટોરી ચમકી છે મીડિયા માધ્યમોમાં, તો ધારાસભ્યોના સાંસદોથી માંડી કોર્પોરેટર પણ થોડી શિક્ષણની ચિંતા કરે, બધા કરી જ રહ્યા છે. અને જો ઓગસ્ટ સપ્ટેમ્બરની સ્થિતિ કે ટ્રેનિંગ શરૂ કરવાની હોય માર્ચ કે ફેબ્રુઆરી એન્ડમાં શરૂ થાય તો જે રીતે કેવાયસી માટે લોકોની લાઈનો લાગી છે, શું 3 કે 4 મહિના સુધી તેમાં પણ ટેકનિકલ ખામી હતી જેમ પોર્ટલની અર્જુન વાત કરી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે બાકી બધા વિભાગોમાં સંકલનનો અભાવ હોય છે, તેના કારણે પીસાય છે કોણ? વિદ્યાર્થીઓ, આમ જનતા. એ ન પીસાય અને વહેલી તકે, આમ તો સમયસર ટ્રેનિંગ પૂરી થશે કે નહીં એ જ એક સવાલ છે. મહિનામાં અમુક કલાકો જે નક્કી નિર્ધારિત કર્યા છે એ પ્રમાણે ટ્રેનિંગ હોય એવું તો છે નહીં કે 3 મહિનાની ટ્રેનિંગ તમે 1 મહિનામાં આપી દેશો. પણ શું એ પણ ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે? 2 અધિકારીઓ વચ્ચે શું સંકલનનો અભાવ છે? પત્ર ન થયો, પ્રક્રિયા સામે સવાલ છે. અપેક્ષા રાખીએ કે આ ટ્રેનિંગમાં જે ખરેખર છે પ્રક્રિયા મુજબ થાય અને એ પ્રકારે જવાબ મળે, ન કે સરકારી જવાબ, કેમ કે વાત શિક્ષણની છે. ધન્યવાદ અર્જુન સમગ્ર અપડેટ સાથે જોડાયા. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.